નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના એટલે કે ભાગ 5મો પહોંચ્યા છે। એની અંદર અલગ ટોપિક એટલે કે વળતર એટલે શું બરાબર છે। કાલે એટલે કે આગળના વિડીયોમાં આપણે મિત્રો જોયું છે ટકાનો વધારો કે ઘટાડો, આજે એને અનુરૂપ દાખલા અને ઉદાહરણ। આજે વળતર એટલે શું, તો કે વળતર એ વસ્તુની છાપેલ કિંમતમાં આપેલ ઘટાડો છે બરાબર છે મિત્રો। ક્યારેક તમે અત્યારે જો દિવાળીની સિઝન છે તો એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર આવા કેટલાય શબ્દો છે, તો કે સેલ છે, ડિસ્કાઉન્ટ છે, વળતર છે, ઓફ છે, 25% 50% ઓફ એવું હોય કે ચાલો સેલ ડિસ્કાઉન્ટ, વળતર, ઓફ આવા ઘણા બધા શબ્દો તમે સાંભળેલા હશે। આ બધાનો મતલબ થાય છે એક વળતર। એટલે આપણે જોયું કે વળતર એ વસ્તુની છાપેલ કિંમતમાં આપેલ ઘટાડો છે। આમ તો જે વળતર છે એ ગ્રાહકો જે વસ્તુ ખરીદવા માટે એને આકર્ષવા અથવા વસ્તુના વેચાણ વધારવા માટે છે એ વેપારી ગ્રાહકોને વળતર આપતું હોય છે। તો આપણે મિત્રો આજે જોવાનું છે વળતર એટલે શું, એની વ્યાખ્યા જોઈ। હવે જો વળતર રકમ વાંચતા જો વળતર તમે ટકામાં આપેલું હોય તો સૂત્ર મૂકશું વળતર બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા બરાબર છે। ખાસ કરીને આ વસ્તુ મિત્ર જોજો કે વળતર તમને ટકામાં આપેલું છે, પેલા રકમ જો ટકામાં આપેલું છે તો સૂત્ર મૂકવાનું વળતર બરાબર છાપેલ કિંમત ગુણ્યા વળતરના ટકા, એટલે વળતરના ટકાના છેદમાં આપણે શું મૂકશું 100 મૂકી દઈશું। ત્યાર પછી સૂત્ર આવશે વળતર બરાબર છાપેલ કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર છે। જો છાપેલ કિંમતમાંથી તમારે વેચાણ કિંમત બાદ કરીને વળતર શોધવું હોય ત્યારે બરાબર કેટલું વળતર મળ્યું છે રૂપિયામાં, જો છાપેલ કિંમત છે એ રૂપિયામાં હોય અને વેચાણ કિંમત રૂપિયામાં હોય તો ત્યારે તમારે વળતર શોધવું। સૂત્ર કેવું મૂકશો કે છાપેલ કિંમતમાં તમે વેચાણ કિંમત બાદ કરશો તો તમને એનું વળતર દેખાશે। પછી તમે રકમ ચૂકવવાની થતી હોય, કેટલા રૂપિયા ચૂકવવાના, તો ચૂકવવાની રકમ બરાબર છાપેલ કિંમત માઇનસ વળતર। અને જ્યારે વળતર તમને ટકાવારીમાં આપેલું હોય તો વળતરની ટકાવારી બરાબર વળતરના છેદમાં છાપેલ કિંમત ગુણ્યા 100। આપણે આગળ મિત્રો દાખલા ગણશું એટલે દરેક સૂત્ર તમને ખ્યાલ આવી જશે। તો હવે જોઈએ આપણે આના અનુરૂપ ઉદાહરણ। હવે જો ઉદાહરણ પહેલું છે કે એક વસ્તુની છાપેલ કિંમત 840 રૂપિયા, જ્યારે વસ્તુ લેવા જઈએ એનો ભાવ લખેલો હોય એટલે પ્રિન્ટ છાપેલી હોય તો એને કહેવાય છાપેલ કિંમત કેટલી છે 840 અને તેની વેચાણ કિંમત રૂપિયા 714 છે। તો શું ગોતવાનું છે વળતર, એટલે કે છાપેલ કિંમત 840 છે એને વેચ્યું 714માં તો કેટલું વળતર મળ્યું ગ્રાહકને એ શોધવાનું છે અને વળતરની ટકાવારી શું થાય તે આપણે શોધવાનું છે। આપણે પહેલાં જોયું, જો આપણે આગળનું સૂત્ર જોયું હતું મિત્ર કે તમારે જો વળતર શોધવાનું હોય વળતર તો એના માટે સૂત્ર જો તમને અહીં આપેલું છે કે વળતર બરાબર છાપેલ કિંમત માઇનસ વેચાણ કિંમત, કારણ કે વળતર તમારે શોધવાનું છે, તમને છાપેલ કિંમત પણ આપેલી છે અને વેચાણ કિંમત પણ છે, એની પર શું મળે તો વળતર, એનું તમે સૂત્ર મિત્ર મૂકીએ આપણે તો શું આવશે સૂત્ર, તો કે ભાઈ વળતર બરાબર છાપેલ કિંમત, એટલે આપણે એને કહીશું શોર્ટકટમાં છાકી માઇનસ વેચાણ કિંમત એટલે વેકી। તો છાપેલ કિંમત કેટલી છે, તો કે છાપેલ કિંમત છે રૂપિયા 840 અને વેચાણ કિંમત કેટલી છે રૂપિયા 714। જ્યારે તમે 840માંથી 714 બાદ કરો તો કેટલા રૂપિયા વધે, તો કે વધશે 126 રૂપિયા છે। આ ગ્રાહકને વળતર મળ્યું બરાબર છે। તો ગ્રાહકને વળતર કેટલું મળ્યું 126 રૂપિયા। હવે શું ગોતવાનું છે, જો વળતર મળી ગયું છે બીજું ગોતવાનું વળતરની ટકાવારી। તો અહીંયા સૂત્ર મૂકીએ વળતરની ટકાવારી બરાબર સૂત્ર શું હતું, જો આપેલું છે વળતરના છેદમાં છાપેલ કિંમત ગુણ્યા 100। તો મિત્રો વળતર કેટલું મળ્યું છે તમને, તો કે 126 રૂપિયા। છાપેલ કિંમત કેટલી હતી, તો કે 840 ગુણ્યા 100। ઓકે, તો અહીંયા મિત્ર આપણે છેદો દળીએ તો કે 42 તારીખ કેટલા થશે, જો ધ્યાન રાખજો બરાબર
42 તેરી 126 ના છેદમાં જો પહેલાં શૂન્યને ઉડાડી દો તો શું વધ્યું 42 દુ 84 અહીં 10 વધ્યા તો 5 દુ 10 જો આ બે દૂર થયા 42 દૂર વધ્યું શું 3 અને 5 તો 3 પંચા 15 તો વર્તન ટકા કેટલી આવી તો 15% વળતરની ટકાવારી આવે તો ગ્રાહકને કેટલું વળતર મળ્યું હોય તો 15% વળતર મળ્યું હશે. આ દાખલો આ રીતનો પૂરો થશે. ઉદાહરણ બીજું છે કે ફ્રોકની યાદી મુજબની કિંમત ₹220 છે. મિત્ર યાદી મુજબની કિંમત એટલે કે છાપેલ કિંમતો. જો યાદી મુજબની તમને પૂછાય કે છાપેલ કિંમત તો બંને એક જ થશે. કેટલી છે 220. વેચાણ પર 20% એને વળતર નક્કી કર્યું છે. ભાઈ કોઈ પણ ફ્રોક વેચે તો ગમે તે ગ્રાહકને 20% વળતર આપવું છે. તો ફ્રોક પર વળતર એટલે કે 20% જો ટકામાં આપેલું છે એટલે કે કેટલા રૂપિયા વળતર થશે એ ગોતવાનું છે અને ત્યાર પછી વળતર મળ્યા પછી એની વેચાણ કિંમત શું હશે એ આપણે ગોતવાની છે. તો બરાબર મિત્ર યાદ રાખજો યાદી મુજબની કિંમત એટલે કે છાપેલી કિંમત છે. તો છાપેલી કિંમત કેટલી છે મિત્રો તો કે 220. વળતર તમને શેમાં આપેલું છે ખાદ્યનું વળતર તમને આપેલું છે ટકામાં. તો શું કરવું પડશે આપણે તો કે વળતરને આપણે રૂપિયામાં ફેરવવું પડશે. તો કે અહીંયા સીધું મૂકીએ કે ભાઈ વળતર બરાબર સૂત્ર છે છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા. તો છાપેલી કિંમત કેટલા રૂપિયા છે 220. વળતરના ટકા કેટલા 20 છે એટલે ટકા દૂર કરી લે છેદમાં કેટલા 100 મૂકવો પડશે આપણે તો છેદમાં 100 બરાબર છે. આ 0 દૂર કર્યા તો કેટલા 22 ગુણ્યા 2 બરાબર કેટલા આવ્યા તો 44. તો કે આ ફ્રોક પર દરેક ગ્રાહકને 44 રૂપિયા વળતર આપવાનું થશે. ગ્રાહકને કેટલું વળતર મળે છે 44 રૂપિયા એટલે 220 એની છાપેલ કિંમત છે બરાબર છે. હવે એના પર એને 44 રૂપિયા વળતર આપવાનું છે. તો આ જે ફ્રોક છે એની વેચાણ કિંમત શું રાખશે તો શું ગોતવાનું બાકી રહ્યું આપણે તો વેચાણ કિંમત. તો શેમાં કરજો ધ્યાન રાખજો તો વેચાણ કિંમત બરાબર છાપેલ કિંમત માઇનસ વળતર જે રૂપિયામાં આવ્યું તે એટલે કે છાપેલી કિંમત માઇનસ વળતર. ખ્યાલ આવી ગયો. શું કીધું તો કે પહેલાં એનું શું કીધું 20% વળતર તો ટકાવારી હતું એના પ્રશ્ન ફેરવું રૂપિયામાં ફેરવીને તો 44 મળ્યું. એટલે વેપારી છે શું કરશે તો કે આ જે 220 રૂપિયા છાપેલી કિંમત એના પર 44% બાદ કરી અને ફ્રોકની વેચાણ કિંમત મૂકશે. એટલે કે 220 રૂપિયા છાપેલ કિંમત હતી એના પર 44 રૂપિયાનું વળતર મળ્યું. તો 220માંથી 44 મિત્રો બાદ કરો કેટલા વધે તો વધશે તમારે 176 રૂપિયા. આપણે ટોપિક પ્રમાણેના દાખલા એટલે કે વળતરના આપણે જે સૂત્ર જોયા ત્યાર પછી વળતરના ઉદાહરણ. હવે વળતરના આપણે સ્વાધ્યાયમાં આવતા દાખલા. તો છઠ્ઠો દાખલો છે વળતર ઉપર છે એટલે રકમ વાંચીએ કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું. કોઈ પણ વસ્તુ હતી દુકાનમાં તો એક ગ્રાહકને સમજો રકમ બરાબર તો એક ગ્રાહકને એક જોડી જીન્સ કેટલું કે એક પેન્ટ લીધું જીન્સનું તો કેટલા 1450 અને 2 શર્ટ દરેકના 850 એટલે એક શર્ટના 850 કેટલા શર્ટ લીધા 2 શર્ટ લીધા એને તો છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે બરાબર. હવે જોઈએ કે જોડી જે જીન્સ લીધું શું કર્યું એને તો કે ભાઈ એક જોડી જીન્સ લીધું. એક જોડી જીન્સની કિંમત શું આપેલી છે ₹1450 આપેલા છે અને એક શર્ટની કિંમત કેટલી છે 850. એવા કેટલા શર્ટ લીધા તો કે એવા એને 2 શર્ટ લીધેલા છે બરાબર. તો એક શર્ટની કિંમત 850 બરાબર. તો 2 શર્ટની કિંમત કેટલી થાય મિત્રો 2 શર્ટની કિંમત કેટલી થાય તો કે 850 ગુણ્યા 2 બરાબર કેટલા થાય તો કે 1700 રૂપિયા થાય બરાબર છે. એને 1700ના 2 શર્ટ લીધા અને 1450નું એક એવું જીન્સ લીધું. તો કુલ ખરીદી કેટલી કરી એની તો કુલ ખરીદી શું લખવાનું આપણે અહીંયા કુલ ખરીદી દુકાનમાંથી કરેલ કુલ ખરીદી તો ભાઈ 1450નું એક પેન્ટ લીધું અને 1700 રૂપિયાના એવા 2 શર્ટ લીધા.
तो કેટલા રૂપિયા પડ્યા એને? તો કે 3150 રૂપિયામાં એને શર્ટ, એક પેન્ટ અને 2 શર્ટ ખરીદ્યા. એટલે હવે ગ્રાહકને કેટલા 10% વળતર મળે છે. એટલે 3150 એટલે શર્ટની પેન્ટની કુલ કિંમત ભેગી 3150 થઈ. એટલે 3150 પર 10% વળતર. તો આપણે કહી શકીએ ભાઈ ગ્રાહકને મળતું વળતર, ગ્રાહકને મળતું વળતર બરાબર. સીધું ગોતી નાખીએ કે 3150 એટલે સૂત્ર આપણું એ જ છે કે છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા બરાબર છે. તો છાપેલી કિંમત 3150 છે શર્ટ અને પેન્ટની, એનું વળતર કેટલું 10% મળે છે અને છેદમાં 100. હવે 0 દૂર કરો, 0 દૂર થયા તો કેટલા વધ્યા? તો કે 315 રૂપિયા ગ્રાહકને વળતર મળે. તો હવે શું કરશે ગ્રાહક? તો કે જે છાપેલ કિંમત છે એમાં 315 રૂપિયા બાદ કરીને પૈસા આપશે. એટલે કે ત્યાં હું ગ્રાહકને આપવી પડતી રકમ બરાબર. એટલે ચૂકવવાની રકમ બરાબર. છાપેલ કિંમત માઇનસ વળતર. તો છાપેલ કિંમત કેટલા રૂપિયા છે? 3150 માઇનસ વળતર કેટલું છે? તો કે 315 રૂપિયા વળતર મળ્યું. 3150માંથી 315 બાદ કેટલા આવશે? તો તમે કહેશો 2835 રૂપિયા આ ગ્રાહકને ચૂકવવા પડે. હવે જો દાખલા નંબર 9મો છે, એટલે કે આ પ્રકારનો 6થો 9મો દાખલો ટકા વળતર ઉપર છે કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા. જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય તો તેની છાપેલ કિંમત શોધો. એટલે કે સ્કેટિંગના જે ખોખું છે એની પર કેટલા રૂપિયા પ્રિન્ટ થયેલા છે એ આપણે ગોતવાના છે. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારે છાપેલ કિંમત શોધવી હોય, આ તમને શું આપેલી છે? એની પૈસા આપ્યા તે આપેલી છે. આ વળતર 20% આપેલું, તમને છાપેલ કિંમત આપેલી નથી. માટે તમારે શું કરવું પડશે કે બૂટની છાપેલ કિંમત તમારે ધારવી પડશે. તો ધારી લઈએ આપણે. ધારો કે બૂટની છાપેલ કિંમત ₹100 છે બરાબર. છાપેલ કિંમત કેટલી? ₹100 આપણે મૂકી દીધી. અને બૂટ ઉપર વળતર કેટલું મળે છે? તો અહીંયા મૂકી દઈએ કે બૂટ પર મળતું વળતર કેટલું મળે છે એને? તો કે 20% વળતર મળે છે એને. अब बूटनी छापेल किंमत કેટલી 100 મળી, એના પર વળતર કેટલું મળે છે? 20 મળે છે. તો વળતરમાં શેમાં આપેલું છે? વળતર તમને ટકામાં આપેલું છે બરાબર. તો વળતરને રૂપિયામાં ફેરવવું પડશે. તો અહીંયા સીધું મૂકો, વળતર બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા. તો છાપેલી કિંમત કેટલી છે? 100 રૂપિયા. કેટલું વળતર મળે છે? તો 20 રૂપિયા છે. કેટલા ટકામાં છે? એટલે આપણે 100 છેદમાં મૂકવા પડશે. 100 મિત્ર વહી ગયા તો કેટલું મળ્યું? તો ભાઈ એને 20 રૂપિયા વળતર મળ્યું બરાબર છે. મળ્યું 20 રૂપિયા. આ કિંમત તમારી છાપેલી તમે ધારેલી છે, એના પર એને 20% શું મળે છે? વળતર મળે છે. તો એ કેટલા રૂપિયા? ધારો કે આ બૂટની છાપેલ કિંમત છે બરાબર છે, એને 100માં પડ્યું, 100 એની છાપેલ કિંમત છે. હવે 20 રૂપિયા વળતર આપે એટલે તમે શું કરશો? તો તમે કેટલા ચૂકવશો મિત્ર? તો તમે અહીંયા બૂટની જે વેચાણ કિંમત છે, બૂટની વેકી બરાબર છાપેલ કિંમત માઇનસ વળતર બરાબર ને. તો કે તમારું બૂટ વેચવા છે તો 100 રૂપિયામાં તમારી છાપેલ કિંમત હતી, 20 રૂપિયા વળતર મળ્યું. તો છાપેલ કિંમત તમને 100 રૂપિયા છે, એના પર 20 તમને વળતર મળ્યું છે. તો બૂટ તમે કેટલામાં વેચશો? તો કે બૂટ વેચશું આપણે 80 રૂપિયામાં બૂટ વેચશું બરાબર. આ બૂટ એને 80 રૂપિયામાં વેચ્યા હોય, પણ ખરેખર અહીંયા બૂટ માટેની કેટલા રૂપિયા આપ્યા છે? 1600 આપેલા છે. તો અહીંયા બૂટની વેચાણ કિંમત કેટલી છે? બૂટની વેકી તમને કેટલી આપી છે? બૂટની વેચાણ કિંમત કેટલી આપી છે? ₹1600 આપી ને, આપેલી છે. આ તમારી ધારેલી છે. આ 80 રૂપિયા હું ધારેલા આવ્યા. હવે ખરેખર બૂટની વેચાણ કિંમત કઈ છે? 1600 છે. એના પરથી હવે તમને છાપેલ કિંમત મળશે કે જો અહીંયા બૂટ મૂકો વેચાણ કિંમત, અહીંયા મૂકો ને તમારે છાપેલ કિંમત. તો ખરેખર બૂટની વેચાણ કિંમત કેટલી હતી? 80 રૂપિયા. તો ત્યારે છાપેલ કિંમત તમારી જો બૂટની વેચી 1 આવી તો ત્યારે છાપેલ કિંમત કેટલી હતી? તો ત્યારે છાપેલ કિંમત તમારી હતી ₹100 બરાબર. ખરેખર બૂટની છાપેલ કિંમત કેટલી છે? 1600 રૂપિયા છે.
ત્યારે વેચાણ કિંમત તમારી કેટલી એ આપણે શોધવાનું છે. તો આ બે ક્યાં જશે સંખ્યા અંશમાં, તો કે 1600 ગુણ્યા 100 ના છેદમાં 80. આ શૂન્ય શૂન્ય ગયા દીકરા. હવે અહીંયા શું આવશે 200 ગુણ્યા 8 ગયા ને, 200 ગુણ્યા 8 એટલે 1600. વધ્યું શું તો અહીંયા વધેલું છે 200 ગુણ્યા 10 બરાબર કેટલા આવશે તો કે 2000 રૂપિયા. 200 ગુણ્યા 10 બરાબર 2000 રૂપિયા હોય. ત્યારે બૂટની છાપેલ કિંમત કેટલી મળી તમને તો કે 2000 રૂપિયા બૂટની છાપેલ કિંમત હોય. ઓકે મિત્રો.